ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 61 અ માર્કેટ એટલે કે બજાર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે હેન્ડ કાર્ટ્સ. હેન્ડ કાર્ટ્સ એટલે હાથગાડીઓ. ગુડ્સ. ગુડ્સ એટલે સામાન. નીટલી એરેન્જ. નીટલી એરેન્જ એટલે સારી રીતે કે વ્યવસ્થિત ગોઠવેલું. ટોય શોપ. ટોય શોપ એટલે રમકડાની દુકાન. ક્લોથ શોપ. ક્લોથ શોપ એટલે કપડાની દુકાન. વેજીટેબલ વેન્ડર. વેજીટેબલ વેન્ડર એટલે શાકભાજી વેચનાર. ફ્રૂટ શોપ. ફ્રૂટ શોપ એટલે ફળોની દુકાન. ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે ગીર્દીવાળું કે ભીડવાળું. નોઇઝી. નોઇઝી એટલે ઘોંઘાટિયું એટલે કે અવાજવાળું. હવે સ્પેલિંગોને સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 61 અ માર્કેટ એટલે કે બજાર. અ માર્કેટ હેઝ મેની શોપ્સ. બજારમાં ઘણી દુકાનો હોય છે. ધેર આર હેન્ડ કાર્ટ્સ ટુ. ત્યાં હાથલારીઓ પણ હોય છે. ઓલ ધ ગુડ્સ આર નીટલી એરેન્જ ઇન ધ શોપ્સ એન્ડ હેન્ડ કાર્ટ્સ. દુકાનો અને હાથલારીઓમાં બધો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે. ધેર આર ટોય શોપ્સ, ક્લોથ શોપ્સ એન્ડ મેની અધર શોપ્સ. ત્યાં રમકડાની દુકાનો, કપડાની દુકાનો અને બીજી ઘણી દુકાનો છે. ધેર આર વેજીટેબલ વેન્ડર્સ ટુ. ત્યાં શાકભાજી વેચનારાઓ પણ છે. ધેર આર ફ્રૂટ શોપ્સ ઓલ્સો. ત્યાં ફળોની દુકાનો પણ છે. અ માર્કેટ ઇઝ ઓલવેઝ ક્રાઉડેડ. બજાર હંમેશા ભીડવાળું હોય છે. ઇટ ઇઝ ઓલ્સો વેરી નોઇઝી. તે ઘણું ઘોંઘાટવાળું પણ હોય છે. તો આ રીતે તમે ફકરાને સમજી શકો.